નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરવાનું છે કે ગુજરાત પોલીસ ભરતીનું ફાઇનલ પરિણામ છે તે ક્યારે આવશે અને તેની પહેલા ભરતી બોર્ડ દ્વારા શું ઓપટ આઉટ ઓપ્શન આપવામાં આવશે અને ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે કેટેગરી વાઇઝ તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે. તેની પહેલા ચેનલ ઉપર ન હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દો, જેનાથી આ તમામ અપડેટ મળી જાય. તો ગુજરાત પોલીસ મહત્વપૂર્ણ અપડેટ જે આવનારી તમામ પ્રોસેસ બાકી છે તેની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છે કે ઉમેદવારોને સૌપ્રથમ તો LRD નું પરિણામ ક્યારે આવશે તેની પણ વાત કરીશું અને સાથે સાથે ઉમેદવારોને ઓપટ આઉટ ઓપ્શન છે તે ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવશે કે નહીં તેની પણ વાત કરીશું અને PSI ભરતીનું પરિણામ છે તે સંભવિત ક્યારે આવશે અને સંભવિત પરિણામ જે તારીખ આવેલી છે તેની પણ હું તમને વાત કરીશ અને લાસ્ટ ફાઇનલ મેરિટ કેટલું રહેશે તેની તમામ અપડેટ છે તે હું આજે તમને આ વિડીયોમાં આપવાનો છું. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સૌપ્રથમ હું તમને બતાવી દઉં કે ઓપટ આઉટ ઓપ્શન જ્યારે ભરતી બોર્ડનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ હતું ત્યારે નિર્જા મેડમે છે તે ઉમેદવારોને માહિતી આપી હતી કે બની શકે તો ઉમેદવારોને છે કે વેઇટિંગ લિસ્ટ તો છે તે આપતા નથી, પણ બની શકે તો ઓપટ આઉટ ઓપ્શન છે તે ઉમેદવારોના હિતમાં ધ્યાન રાખી અને આગળ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે માહિતી મૂકવામાં આવશે તેવી માહિતી છે તે નિર્જા ગોટરોએ આપી હતી. અને ત્યાર પછી PSI ભરતીનું પરિણામ તો હાઈકોર્ટમાં જે આપણને સુનાવણી દ્વારા માહિતી મળી છે કે PSI ભરતીનું પરિણામ છે તે નવેમ્બર માસમાં છે તે જાહેર થઈ જશે તેવી પૂરેપૂરી શક્યતા છે. અને સંભવિત પરિણામ તારીખ તો આ તારીખ છે તે LRD, ખાસ યાદ રાખજો, LRD ભરતીનું જે પરિણામ છે તે પહેલા દિવાળી પહેલા આવવાની શક્યતા હતી, પણ કોઈ કારણોસરથી રજા અને જે રજા ઉપર ગયા હોય તેના કારણે પરિણામ છે તે વિલંબ થયું છે. હવે જે માહિતી મળતા મુજબ તારીખ આવી છે 25 તારીખથી 30 તારીખ સુધીમાં છે તે પોલીસ ભરતીનું પરિણામ છે તે 99.99% છે તે જાહેર થઈ જશે. એટલે કે 1% ઉમેદવારો છે તે પૂરેપૂરું આ હાચી માહિતી ન માનવી, આપણે જે પણ માહિતી છે તે સંભવિત હોઈ શકે છે. અને ફાઇનલ મેરિટ કટ ઓફ કેટલું રહેશે એ વિડીયોમાં હું તમને લાસ્ટ બતાવીશ. તો તેની પહેલા આપણે મહત્વપૂર્ણ જે અપડેટ આવેલી છે કે PSI ભરતીનું પરિણામ થોડાક દિવસોમાં જાહેર થઈ શકે છે. સૂત્રો દ્વારા માહિતી મળતા મુજબ મુખ્ય પરીક્ષાના પેપર ચકાસણીની તમામ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. હવે પોલીસ ભરતી બોર્ડ દ્વારા અધ્યક્ષ શ્રી જે gprb.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે ત્યારે સૂચના આપે ત્યારે કોઈ પણ સમયે પરિણામ આવી શકે છે. એટલે કે કહી શકાય PSI અને LRD બંને પરિણામ છે તે સંભવિત પૂરેપૂરી છે તે પરિણામ ટૂંક સમયમાં છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર થઈ તેવી માહિતી છે તે આપણને મળી રહી છે. અને ત્યાર પછી વાત કરીએ તો જે મહત્વપૂર્ણ અપડેટ હતી 3/10/2025 ને વધારાના ગુણ એટલે કે ઉમેદવારોને NCC, CCC, સ્પોર્ટના માર્ગ હોય તેવા તમામ છે તે આપવાના હતા. અને ત્યાર પછી ભરતી બોર્ડ દ્વારા છે તે અંતિમ તબક્કામાં જે પરિણામ આવતું તે જાહેર કરશે. અને દસ્તાવેજ ચકાસણી માટે કેટેગરી વાઇઝ કટ ઓફ છે તે નીચે મુજબ બોલાવેલા છે. તો આપણે ફટાફટ ઉમેદવારોને જે ટોટલ કેટલા ઉમેદવારોને બોલાવ્યા હતા તેની વાત કરી લઈએ તો દસ્તાવેજ ચકાસણી ક્વોલિફાય થયેલા ઉમેદવારો જે 12,472 જગ્યા છે તેમાં ડોક્યુમેન્ટેશન માટે છે તે બોલાવેલી સંખ્યા અહીં આપવામાં આવેલી છે. તો સૌપ્રથમ જનરલમાં છે તે 10,333, EWSમાં 2,781, SC/BCમાં 5,737, AC 1,631, ST 1,682, એમ અંદાજિત 22,000 જેટલા ઉમેદવારો છે તે ડોક્યુમેન્ટેશન માટે બોલાવેલા હતા. તો હવે લાસ્ટ તમામ ઉમેદવારોની વાત કરીએ તો ફાઇનલ મેરિટ કેટલું રહેશે એટલે કે હાલ જે પણ તમારે માર્ક છે તેનાથી 9 થી 15 માર્ક જેટલા જો વધારે માર્ક હશે તો તમારું કોઈ પણ છે તે સિલેક્શન થતા નહીં રોકી શકે. 9 થી 15 માર્ક ખાસ આની વચ્ચે જ છે તે ફાઇનલ કટ ઓફ જશે.
જ્યારે પણ ફાઇનલ કટ ઓફ આવશે ત્યારે આપણે ફરી વિડીયો બનાવી અને માહિતી આપશું. બાકી આ છે એક અંદાજિત આપણે છે તે ફાઇનલ મેરિટ કટ ઓફ ઉમેદવારોને કોમેન્ટમાં ધ્યાન રાખી અને આપણે બતાવેલું છે. તો ખાસ આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.